જૂનાગઢમાં કેપી શાહ લો કોલેજ દ્વારા સાયબર સિક્યુરિટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ લો કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.કે. ઝાલા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અતુલ ગોસાઈ અને કોલેજના પ્રિન્સિપાલ વિમલભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમથી બચવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મારું નામ અતુલ ગોસાઈ છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પ્રાધ્યાપક અને ત્યાં અધ્યક્ષ છું. આજે મને જામનગરની કેપી શાહ કોલેજ ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનારમાં ભાગ લેવાનો મોકો મળેલ છે. આ સેમિનાર માટે અહીંના દરેક અધ્યાપકો અને પ્રિન્સિપાલ શ્રી વિમલભાઈ પરમાર સાહેબે ખૂબ જ સરસ અને સુંદર આયોજન કરેલ છે, જેમાં લોના વિદ્યાર્થીઓ સાયબર સિક્યુરિટી કેવી રીતે ફેલાવી શકે સમાજમાં અને સાયબર સિક્યોર કેવી રીતે રહી શકે, આ વિષયને લઈને આ સેમિનારનું આયોજન કરેલ છે. અને આજના સમયમાં આ સેમિનાર ખૂબ જ મહત્ત્વનું છે. તમે અને હું આજે આપણે બધા જ લોકો મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, મોબાઈલમાં ઇન્ટરનેટ વાપરીએ છીએ, એટલે આપણે સાયબર સિક્યોર થવાની 100% જરૂર છે. આજે સવારથી લઈને સાંજ સુધી તમે જો છાપામાં કે ન્યૂઝપેપરમાં કે ટીવીમાં જોતા ઘણી જગ્યાએ સાયબર ફ્રોડ બનતા જ રહેતા હોય છે. કોઈને ડિજિટલ અરેસ્ટ કરેલા હોય છે, કોઈને મોબાઈલમાંથી પૈસા ઉપડી ગયા હોય છે, કોઈને ફેક પ્રોફાઇલ બનાવીને પૈસા માગતા હોય છે, કોઈને હરેસમેન્ટ કરતા હોય છે. આ અલગ અલગ ઘણા બધા ગુનાઓ થતા હોય છે. તો આ ગુનાઓ ટાળવા માટે તમારે અને મારે આપણા મોબાઈલમાં આપણે શું સિક્યુરિટી રાખવી, આપણે કેવી રીતે એને ધ્યાન રાખવું, એના માટેના સંદર્ભમાં આ અવેરનેસ પ્રોગ્રામ છે અને જે ખૂબ જ ઉપયોગી પ્રોગ્રામ છે. હું અમારા વિદ્યાર્થીઓને અને અમારા લોના વિદ્યાર્થીઓ આનો ઉપયોગ કરી આની સમજણ સમાજના બીજા અન્ય લોકોને પણ કેવી રીતે આપે, એ રીતના હેતુ લઈને આ સેમિનારનું આયોજન કરેલ છે, જે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે.